ભાઈ હાલો ગરમા ગરમ ગાંઠિયા ખાવા આમ જોઈ લ્યો. આ ગાંઠિયા કઢી ચટણી અહીંયા હે ચીપ. આવું લોકેશન ક્યાંનું લોકેશન હે કહું? આ છે આપણે રાજસ્થાન. આવડી ઉંમરમાં આપણી જિંદગીમાં પહેલી વાર અહીંયા નાગેણ આવ્યા મંદિરે માતાજીના દર્શન કરવા. તારે ક્યાં આવવું છે? લે 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 જોઈ લે આમ જોઈ લે. કહું ને ભાઈ 10 મિનિટનો મારે ટાઈમ નહીં રહે ત્યાં મને ફોન આવી જાહે ને આપણને ફોન આવી ગયો હે. નીચે ગાડી ઊભી છે, ગાડીમાં બેહવાનું ફટાફટ જો પાછો નાઇટ ડ્રેસ એ બદલાવી લીધો, આ ઠેલો એ બદલાવી લીધો, બધુંય ચેન્જ કરીને ઘડિયાળ બડિયાળ બધું ચેન્જ કરી નાખ્યું જો. અને હવે હું જાઉં, જેવો આવ્યો એવો ભાઈગો કા. આ તો એમ જ કહેતા છે કે હું છે મમ્મીને ભાગુને અગાઉ ફોન કરીને કીધું હતું કે ભાઈ આવી રીતના જવાનું નક્કી થયું હે, ઘરે ખાલી 10 થી 15 મિનિટ રહ્યો હું, ફટાફટ નીકળું ભાઈ. પેલા રાહ જોવે છે, પછી આપણે ક્યાં જવાનું છે, હું કરવા જવાનું છે, કોણ કોણ જવાના છે, કેટલા દી જવાનું છે ને એ તમને આગળ કહેતા જાય. ચોમાસ દીકો તોફાન ન કરતો હો, હું જાઉં છું બાબા. હા ધ્યાન રાખજે ઘરનું. કેમેરો લેવા પાછું જવું જોઈએ ભાઈ. કેમ મેહુલભાઈ કઈ રીતના કર્યો પ્લાન? વટે વટમાં હે વટમાં નક્કી કરી નાખ્યો ભાઈ. આમ જોઈ લ્યો. હાલો અમે XUV માં નીકળી ગયા. મસ્ત ગાઈડલા બાઈડલા બધા નાખી દીધા. હવે બધા અમે આવી જાય હાઈવે ચડીને પછી તમને આખો દેખાડી. બાકી બેહી તો ગયા હી અમે. એને ફોન હાથમાં લઈને ઓલી પેન કાઢી, દાંત ને ખોતરવાન હરી જડી ગઈ. હે જો દેવો તું નોકી નો કર નાખતો. હે હાથીએ ખાવાનું ચાલુ કર્યું ભાઈ. કેટલું ડીઝલ હમાય? કેટલું હમા હે રાહુલભાઈ? 50 માથે આવી જાય હે? 50 લીટર માથે આવી જાય કે 60? કેટલું પડ્યું એની ઉપર ખબર પડે ભાઈ. આપણે રાજકોટ થી ટાંકી ફૂલ કરાવી. મારા હાથની ટાંકી બરાબર કેટલી થાય? હા મારા હાથની ટાંકી જેવી તમારા હાથની ટાંકી ફૂલ કરાવી છે અમે. પછી જોઈએ કેટલી હાલે ને. અને હજી આપણે કોણ બાકી છે? હવે એક જણો બાકી છે, એક સંગ્રામ બાકી છે. બાકી અમે બધાય આવી જાય ભાઈ કમ્પ્લીટ. આ કયો રોડ લેવાનો મેહુલભાઈ? સામખિયાળી વાળો. ન્યા જોરદાર થઈ ગયો એ રોડ. ઊભી પટ્ટી વાળો નાકની ડોંડિયન. હા ચાવા જ દેવાનું. નોકની ડોંડિયન 50 જો 60 પોઈગું. હા મામા 70 ની આવતી છે. 5564 રૂપિયા 62 લીટર આવી ગયું. આમાં નામાં ખાવા પીવા રહેવાનું બધું આમાં જ કરી નાખજો. જોઈ લ્યો ભાઈ આ કેવી તૈયારી હાલે. જાણે કેમ ઓલા કેમ્પિંગ કરવા જતા હોય આ એના જેવું જ છે. અમારું મિની કેમ થઈ ગયું હે. આમાં અમે 5 જણા અહીંયા ને 2 જણા આગળ, 7 જણા આમાં થવાના હી ભાઈ ટોટલ. અને હજી આપણે અહીંયા મોરબી રોડે હી જો. હવે બધા ટોટલી આવી ગયા. જો અમારો સુરસી, હાર્દિકભાઈ, અનિરુદ્ધજી, પછી વા મેહુલભાઈ, પછી કોણ છે હજી? હે હા જો પછી આ રાહુલભાઈ, અને હજી સંગ્રામ આમ ગયો છે હરવો થવા હાટું. બધાય ટોટલી આવી ગયા. પાણીની બોટલો બધું નાખી દીધું. જો અહીંયા જય ખોડિયાર માતની જય, નાગણેજી માતની જય, દાદા બાપાની જય. હાલો ભાઈ પટેલ જોઈ લ્યો ભાઈ. ગમે ત્યાં જાય ને હે સંગ્રામ, ગમે ત્યાં જાય ને આપડા ભાઈબંધ મળી જાય. બે ભૂરિયું છે ને કે ભૂરો ભૂરી છે શું છે? હે ઓહો સલામી દે ભાઈ સલામી. અને આપણે પહોંચી ગયા હી હોટલ હોનેસ્ટ. હો ભાઈ સામખિયાળી રહ્યું ને જો અહીંથી આમ સામખિયાળી ટોલ આવે. સામખિયાળી ટોલ પેલા આપણે આવી ગયા હોટલ હોનેસ્ટ. અને આ છે આપણી ગાડી જોઈ લ્યો XUV 500. આમાં આપણે આખી ટ્રીપ રહેવાની છે. કોફી ટી યોર ટી બ્રો. હાલો ભાઈ અમારો ટી બ્રેક પડ્યો છે અહીંયા. ચા તો જો આવે જમ્બો. ટી બ્રો ટી કહેવાય ટી. હવે દેશી ભૂલી જા ભાઈ. હવે ટી ભાઈ. હાલો ગરમા ગરમ ગાંઠિયા ખાવા આમ જોઈ લ્યો. આ ગાંઠિયા કઢી ચટણી અહીંયા છે ચીપ્સ. અને અમે બધાય વર્ગી પડ્યા છીએ નાસ્તો કરવા હાટું. જા હા ભાઈ નોકરી બસું આમ તો જોઈ લ્યો કેટલી બસો હોય છે. જ્યારના અમે આવ્યા ને ત્યારની બસો આવે જાય એટલી બસો ચાલુ છે ભાઈ. મસ્ત આપણે ગાંઠિયા ખાઈ લીધા, ચિપ્સ ખાઈ લીધી,
ચા કોફી નાસ્તો કરી લીધો ને હવે આપણે ગાડીનો કાચ સાફ થઈ છે. જો મસ્ત કાચ સાફ થઈ જાય ને પછી ઉપાધિ નહીં. ને આપણે જ્યાં જવાનું છે ને ત્યાં આપણે અત્યારે કેટલા વાગ્યા જો 1:45 થાય હમણાં. અને આપણે ત્યાં સવારના 10-11 વાગે ક્યારે પોગી નક્કી નહીં, બપોરે થઈ જાય ભાઈ. ક્યાર ના ભૂરાને ગોતતા હતા, ભૂરાને ગોતીને પછી જો સંગ્રામ પાર્લેજી લઈ આવ્યો ને હવે મસ્ત પાર્લેજી ખાઈ છે. ત્યાં લગી છે ને હાર્દિકભાઈને એને કીધું તમે ગાડીનો કાચ બાચ સાફ કરી નાખો, બુવારો મારી દો. અમે એને ગોતીને ખવડાવી દીધું. જો વાહે રખડતા હતા ભાઈ ક્યારના, હે ભૂખા થયા હતા ને. હજી એક હે પણ હજી એક જડતું નથી, આમ કે કાંટા મારતું હોય છે ઓલી બાજુ. અહીંયા નાખી દે ને તો આવશે, હશે ને તો ખવાઈ જશે. ના 2 વાગ્યા છે પણ ટ્રાફિક છે. આમ જો ફૂલ હોટલ હો ભાઈ, કાંઈ ન ઘટે. કેમ કે અહીંયા છે ને તમને બધુંય મળી જાય, ચા પાણી નાસ્તોથી માંડીને એટલું છે. જો અહીંયા પોપકોર્નનું છે, નારિયેળ પાણીનું છે, બધુંય મળી જાય. આપણે સામખિયાળી ટોલ નાકા પેલા આવે ઓનેસ્ટ. પાછા અમારા ઘરમાં ગોઠવાઈ ગયા છે બધાય. જોઈ લ્યો અમારે બધું અહીંયા ને અહીંયા છે. કાં જો ફાકીનું અહીંયા બનાવવાનું, ચોરવાનું અહીંયા. હા ભાઈ હાલો 10:15 થયા હે સવારના મસ્ત. અને આમ તો જો મોર્નિંગ આવું લોકેશન, ક્યાંનું લોકેશન હે કહું, આ છે આપણે રાજસ્થાન નાગેણા હે ને ત્યાં નાગણેચી માના મંદિરનું લોકેશન છે ભાઈ. અને આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં જો અહીંયા ગાડી રાખી દીધી મસ્ત છાંયે, બધે ઠેલા બેલા લઈ લીધા છે. હવે આપણે અહીંયા બુકિંગ થઈ ગયું છે ને કા, આપણે બુકિંગ થઈ ગયું છે, જાય સીધા ત્યાં ધર્મશાળામાં. મસ્ત ઠેલા બેલા રાખીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પછી તમને કરાવી માતાજીના મંદિરના દર્શન. જો દેખાય માતાજીનું મંદિર ભાઈ. અને આપણે આવ્યા છીએ રાજસ્થાનમાં નાગેણા છે ને, નાગેણા ગામ, ત્યાં નાગણેચી માનું મંદિર છે, ત્યાં આવ્યા છીએ. રાઠોડ પરિવારના કુળદેવી કહેવાય. હું સંગ્રામ પછી આપણે સુરસી, અમે ત્રણેય પહેલી વાર આવ્યા ભાઈ જિંદગીમાં. કા પહેલી વાર અહીંયા દર્શન કરવા આવ્યા. બાકી મેહુલભાઈ ની તો આવતા જ હોય. મેહુલભાઈ હે, આપણે હાર્દિકભાઈ ની હે. અરે બહુ જોરદાર મજા આવે ભાઈ. આજુબાજુમાં બાકી કાંઈ હે નહીં, પણ અહીંયા હે ને આજે જોવાની મજા હે ને. એમાં હમણાં આપણે ઉપર ડુંગરે જાય, મંદિરના દર્શન કરાવશી, મોજ આવી જવાની હે. જોજો હવે ફટાફટ આપણે જે ધર્મશાળાએ બુકિંગ કરવી લીધું છે, તો ઠેલાની રાખીને દર્શન કરીને પછી અંદર દેખાડી તમને. ઓહો જોઈ લ્યો ભાઈ. હવે જોવો તમને દેખાડું નજારો. આમ જો અહીંથી ગેટ છે આ રીતનો કાંઈક, અને અહીંથી એન્ટ્રી થાય છે. અને જો સામે આ દેખાય ને આ માતાજીનું મંદિર છે. હવે આપણે અહીંથી જાહી અંદર પેલા ધર્મશાળા એ, ત્યાંથી સામાન નહીં રાખશી, પછી દર્શન કરવા જાય. અહીંયા ધર્મશાળા છે, અહીંની ધર્મશાળા એ બહુ જોરદાર છે, જબર. હમણાં આપણે રૂમ લઈને પછી તમને આખો છે ને ટૂર દવા અહીંનો. આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ, અહીંનો અનુભવ કેવો રહીએ, શું છે, શું સુવિધા, બધી કેવી શાંતિ છે. આમ તો જો ભાઈ ચકલા પણ ચી કરે એવી આમ જો મસ્ત મજા આવે ને. અને આપણે આવી ગયા છીએ નાગેણા ધામ મંદિર ચાય કેન્ટીનમાં ભાઈ. અહીંયા ઠંડુ પીવા આવી ગયા છે. જાર્યું આપણે લીધું બધાય કેસર, બદામ મિલ્કશેક ને પાણી ને. મેહુભાઈ આપણે ધર્મશાળામાં પૂછ્યું ને એટલે ત્યાં રૂમ દેવામાં હજી કલાક થઈ જાય. 11 વાગે વારો આવશે ત્યારે ખાલી થાય. એટલે આપણે આપણા થેલાની બધું રાખી દીધું છે ત્યાં. મેહુલભાઈ રાહુલભાઈ ત્યાં બેઠા છે. આપણે હવે અહીંયા આખો મારો આવી ગયા છે. અને સારું કાકાએ કીધું આજે આખો દી મંદિરમાં દર્શન થઈ જાય. બાકી કાલે છે ગ્રહણ, એટલે કાલે મંદિરે બંધ છે. તો બાસ તો કરશી, ઠંડુ બંડુ પી. અહીંયા જોરદાર છે, બધી વસ્તુ મળી જાય છે અહીંયા, ઠંડા પીણા એને. ઓહો આમ તો જો આને જમાવટ થઈ ગઈ. આમ જો સવારનો નાસ્તો થાય છે. જો સંગ્રામે અહીંયા છે ને ઓલી આ તીખી સેવ છે ને, કઈ છે તીખી સેવ નાખી હમણાં. એટલા ચકલા ભેગા થાય ને, ઘડીક આવે ઘડીક વહી જાય, ઘડીક આવે ઘડીક વહી જાય. જો ભાઈગા મેહુલભાઈ ને રાહુલભાઈ બે અહીંયા આવે છે. અમે એને મસ્ત ઠંડુ પી લીધું ભાઈ. આ સારું, અહીંયા બધું મળી જાય કેન્ટીનમાં, છાશ દૂધ જે જોતું હોય ને એ. અને હવે ભાઈ આપણે છે ને પેલા તો રૂમ ખાલી થાય ને એની રાહ જોવાની છે. રૂમ ખાલી થાય ને પછી બધા નાહીને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જાહી. એટલે અહીંયા ભાઈ એવી શાંતિ ને એવી મજા આવે છે ને. હું તો જો કે પહેલી વાર આવ્યો,
આવડી ઉંમરમાં આપણી જિંદગીમાં પહેલી વાર અહીંયા નાગેણા આવ્યા મંદિરે માતાજીના દર્શન કરવા. બાકી રખડતા જ હોય પણ આ બાજુ આપણે ક્યારેય નથી આવ્યા, એટલે પહેલી વાર અનુભવ થવાનો હે જી હે તમને દેખાડી જોજો કેવી મજા આવે ની દર્શન કરવાની. જગ્યા કેવડી છે મોટી, આમ તો જો વિશાળ. ઓહો ભાઈ જોયેલી અમારો રૂમ ટૂર જોવો. બાકી આપણે આવી ગયા ધર્મશાળામાં અને આમ તો જો એને મસ્ત બેડ, ડબલ બેડ, અહીંયા અંદર સંડાસ બાથરૂમ બધાય અમારે નાવાનું ચાલુ કરી દીધું હોય જોરદાર. એવી મજા આવે. ટાઢક કેવી હે, એસી ની કાંઈ જરૂર નહીં, શાંતિ હોવ એમ. આમ તો જો સનસાઇટ નો વ્યૂ ક્યાં ઉપરનો હે. હા આય દેખાડતી ભાઈ આપણે જાઈએ કદાચ બેહી ગયા હોય તમને 10-11 કેમ વાગે ની ખબર ન. મંદિર ની ઉપર જે ડુંગર હે ને ત્યાંથી ન્યાનો નજારો હે આમ જો. અને આમ જો બહારનો નજારો જો ખાલી એકવાર દેખાડું. આ તો થયો આપણો રૂમ ટૂર. બાકી અહીંયા જોવો કેવો જોરદાર બગીચો મસ્ત. જા પેલા હે ને હાર્દિકભાઈ દેખાડ્યા ને વિડીયો પેલા એ રીતના હતું, અત્યારે આમ જો કેટલા ઝાડવા વધી ગયા છે, મસ્ત થઈ ગયું છે ભાઈ. અહીંયા છોકરા અને ફેમિલી લઈને આવ્યા હોય ને મજા જ આવ્યા રાખે. અને આ અમારો રૂમ ટૂર અહીંયા જો કે રાહુલભાઈ સુઈ ગયા છે, અમારે અનુભાઈ ગયા છે નાવા. જો નિંદર કરી લ્યો. અહીંયા ડબલ બેડ, અહીંયા ડબલ બેડ બાજુમાં, ને હજી અહીંયા 2 ગાડલા નખાવી લઈએ એટલે અમારે મસ્ત થઈ જાય, બધાય આરામથી સમાઈ જાય ભાઈ. અને બાકી આ રૂમની વાત કરીને ધર્મશાળા છે આપણે રાજપૂતની, એટલે અહીંયા 800 રૂપિયા ખાલી રૂમનું ભાડું છે ભાઈ. 800 એટલે તમારે હાવ એટલે હાવ મફતમાં કહેવાય. એમાંય તમે 4-5 જણા હોય ને તો એક રૂમમાં આરામથી આવી જાવ, કાંઈ ઉપાધિ જ નહીં. હવે બધા વારા ફરતી વારા નાહે ને પછી આપણે જાય માતાજીના દર્શન કરવા માટે.